જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદવ્યાસ રચિત હરિવંશ પુરાણની કથા। આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે। એ ઉપરાંત ધન, વૈભવ, દીર્ઘાયુ, આરોગ્ય, ઉત્તમ ભાગ્ય, સન્માન, યશ, કીર્તિ અને ગૌરવ મેળવે છે। હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય 10 આગલા અને 10 પાછલા સર્વે પિતૃઓનો ઉદ્ધાર કરે છે, જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે। પુત્ર વિનાના ને પુત્ર, નિર્ધન ને ધનની પ્રાપ્તિ થાય છે। નરમેઘ અને યશ્વમેઘ યજ્ઞો કરવાથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તેને તે પામે છે। હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ભાગ છઠ્ઠો, ચંદ્રની ઉત્પત્તિની કથા। વૈશંપાયન બોલ્યા કે હે જન્મેજય, પૂર્વે બ્રહ્માએ સૃષ્ટિ રચવાનો વિચાર કર્યો, ત્યારે તેમનો માનસિક સંકલ્પ મનમાંથી ચંદ્રના પિતા ભગવાન અત્રિ ઋષિ ઉત્પન્ન થયા હતા। તે સમયે અત્રિ ઋષિ પણ પ્રજાની ઉત્પત્તિમાં જ લાગેલા હતા। તેઓ તથા તેમના પુત્રો મન, વચન અને કર્મથી સર્વે જીવોના કલ્યાણ કરવાનું જ કાર્ય કરતા હતા। અત્રિ ઋષિ મહાતપસ્વી હતા, આથી તેમના તેજમાં વધારો થયો હતો અને એ તેજ તેમની આંખોમાંથી જળ રૂપે બહાર આવ્યું। તે સમયે 10 દિશાની 10 દેવીઓએ તે તેજને ગર્ભ રૂપે ધારણ કર્યું, પણ ધારણ કરી શકી નહીં। તે તેજોમય ગર્ભ પૃથ્વી ઉપર પડી ગયો। આથી બ્રહ્માએ ચંદ્રને પૃથ્વી ઉપર પડેલો જોઈને તેને રથમાં બેસાડીને જ્યારે ચંદ્ર નીકળ્યો ત્યારે સર્વે ઋષિઓ મંત્રોથી તેની પ્રાર્થના કરવા લાગ્યા। ત્યારે ચંદ્રનું તેજ આકાશમાં મંડળ રૂપે 4 કોર ત્રિલોકને પ્રકાશિત કરવા લાગ્યો। ત્યારે ચંદ્રે રથમાં બેસીને પૃથ્વીની 21 વખત પ્રદક્ષિણા કરી। તે સમયે ચંદ્રનું તેજ જે સ્થળે ખરી પડ્યું હતું તેમાંથી પ્રસિદ્ધ ઔષધિઓ ઉત્પન્ન થઈ છે। હે રાજન, એ ઔષધિથી 4 પ્રકારની પ્રજાનું પાલન થઈ રહ્યું છે। આ રીતે ચંદ્ર જગતનું સંપૂર્ણ રીતે પોષણ કરે છે। હે રાજન, અત્રિ ઋષિના તેજદાર તેજને ધારણ કરનાર ચંદ્રે 1000 બ્રહ્મ વર્ષ સુધી તપ કર્યું, માટે જ બ્રહ્માએ બીજ ઔષધિ બ્રાહ્મણ જણનો રાજા બનાવી દીધો। માટે જે ચંદ્ર સ્વપ્રકાશથી ત્રિલોકને પ્રકાશી રહ્યો છે, આ ચંદ્રને દક્ષે પોતાની 27 પુત્રીઓ પરણાવી છે, જે નક્ષત્રો તરીકે પ્રખ્યાત થઈ છે। આવડા મોટા રાજ્યને પ્રાપ્ત કરીને ચંદ્રે રાજસૂય યજ્ઞનું અનુષ્ઠાન કર્યું, જેમાં તેણે 1 લાખ ગાયો દક્ષિણામાં આપી હતી। ઋષિઓ દ્વારા માન, સન્માન અને દુર્લભ ઐશ્વર્ય પામ્યા પછી એ ચંદ્રની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હતી। તે વિનયથી ભ્રષ્ટ થઈ ગયો અને અનિતિથી નાશ પામ્યો હતો। તેથી તેણે અંગિરાના બધા પુત્રોનું અપમાન કરીને બૃહસ્પતિની યશસ્વી પત્ની તારાનું બળાત્કાર પૂર્વક અપહરણ કર્યું હતું। ત્યારે દેવો અને ઋષિઓએ ચંદ્રને બહુ જ સમજાવ્યો હતો, છતાં પણ બૃહસ્પતિને તેમની પત્ની પાછી સોંપી ન હતી। ત્યારે દેવોના આચાર્ય બૃહસ્પતિ તેમના ઉપર અતિ કોપાયમાન થયા। તે સમયે કૃપાચાર્યે ચંદ્રનો પક્ષ લીધો હતો, કારણ કે દૈત્યોના ગુરુ હતા। રુદ્રે બૃહસ્પતિનો પક્ષ લીધો હતો, કારણ કે બૃહસ્પતિના પિતા અંગિરાના તે શિષ્ય હતા। રુદ્રે આજગાવ ધનુષ્ય લીધું હતું અને રુદ્રએ યુદ્ધમાં બ્રહ્મશિરસ નામે શ્રેષ્ઠ અસ્ત્ર દૈત્યો સામે છોડ્યું હતું। તેણે દૈત્યોના યશનો નાશ કર્યો હતો। તારા નિમિત્તે ભયંકર તારકામય યુદ્ધ પ્રખ્યાત થયું હતું, તેમાં દેવો અને દાનવો લોકોનો નાશ થયો હતો। અંતે બ્રહ્માએ ચંદ્રને સમજાવતા તારાને બૃહસ્પતિને પાછી સોંપી હતી, પણ ચંદ્રના સમાગમથી તારા સગર્ભા થઈ હતી। ત્યારે બૃહસ્પતિના કહેવાથી તારાએ ગર્ભને કોઈ ખાનગી સ્થળે જઈને ત્યાગી દીધો હતો। આથી ઇતપિકા નામના ઘાસના થુમડામાં ભરાઈને તે ગર્ભ બળતા અગ્નિની જેમ પ્રકાશી રહ્યો હતો। એ ગર્ભ જેવો જન્મ્યો કે તરત જ તેના શરીરે પોતાના સ્વરૂપથી દેવોનો તિરસ્કાર કર્યો અને દેવોનું તેજ ઘટાડી નાખ્યું। આથી દેવોએ તારાને કહ્યું કે આ ગર્ભ કોનો છે, ચંદ્રનો કે બૃહસ્પતિનો? ત્યારે તારાએ કોઈ જવાબ આપ્યો નહીં। ત્યારે કુમાર તારાના શાપ આપવાને તૈયાર થયો, પણ બ્રહ્માએ તેને અટકાવ્યો અને તારાને એ શંકા વિશે પૂછ્યું, તારા, આ કોનો પુત્ર છે તે સાચું બતાવ। પછી તારા 2 હાથ જોડીને બ્રહ્માને કહેવા લાગી કે હે ભગવાન, દુષ્ટોનો નાશ કરનારા કુમાર ચંદ્રનો જ છે। ત્યાર પછી ચંદ્રે તે કુમારનું મસ્તક સુધીનું તેનું નામ બુદ્ધ પાડ્યું અને એ બુદ્ધ આકાશમાં જ્યારે ઉદય પામે છે ત્યારે પ્રતિકૂળ અસર પાડે છે અને ઉત્પાત મચાવે છે।
પછી એ બુદ્ધથી વૈરાજ મુનુની પુત્રી ઈલાએ એક પુત્ર ઉત્પન્ન કર્યો. તે પુત્ર પુરુરવા. પુરુરવાએ ઉર્વશી અપ્સરાના ગર્ભથી 7 પુત્રો ઉત્પન્ન કર્યા હતા. ચંદ્રે પોતાના સસુરનું અપમાન કરતા દક્ષે શાપ આપતા ચંદ્રને ક્ષય નામનો રોગ થયો હતો. ત્યારે અતિ પીડિત થઈને ચંદ્ર પોતાના પિતાના શરણમાં ગયો હતો અને અત્રિ ઋષિએ ક્ષયને શાંત પાડ્યો હતો. આથી ચંદ્ર ફરી 16 કળાએ ખીલી ઉઠ્યો હતો. હે જન્મેજય, આમ કીર્તિ ધરાવનાર ચંદ્રની ઉત્પત્તિની કથા મેં તમને કહી. ચંદ્રનું આ વૃતાંત પવિત્ર હોવાથી જે કોઈ સાંભળશે તેના સર્વે પાપોનો ક્ષય થશે. પુરુરવાની ઉત્પત્તિ કથા. હે જન્મેજય, બુદ્ધનો પુત્ર પુરુરવા અતિશય તેજસ્વી, બહાદુર અને દાનવીર હતો. દેવોની અપ્સરા ઉર્વશી તેના ઉપર મોહી પડી હતી. આ ઉર્વશીથી તેને દેવો જેવા 7 સંતાનો થયા હતા. તેના નામ આયુ, અમાવસુ, વિશ્વાસુ, દઢાયુ, વનાયુ અને શનાયુ હતા. આ 7 પુત્રો સ્વર્ગમાં જન્મ્યા હતા અને સૌ દ્રઢ આત્મબળવાળા હતા. જન્મેજય બોલ્યા કે હે મહર્ષિ, ગંધર્વની પુત્રી ઉર્વશી તો અપ્સરા હતી, તો દેવોને છોડીને મનુષ્યની જાતિના રાજા પાસે કેમ આવી હતી એ બતાવો. વૈશંપાયન બોલ્યા કે હે રાજન, ઉર્વશીને બ્રહ્માના શાપથી મનુષ્ય લોકમાં આવવું પડ્યું હતું. મનુષ્ય લોકમાં રાજા પુરુરવા પાસે ઉર્વશી અમુક શરતે રહી હતી. શરત એ હતી કે હું તમને કદી નગ્ન ન જોઉં અને જ્યારે કામ વાસનાથી યુક્ત હોઉં ત્યારે જ મારી સાથે તમારે મૈથુન કરવાનું. આ શરતનો તમે જ્યારે ભંગ કરશો ત્યારે હું તમારો ત્યાગ કરીશ. વળી મારી શૈયા પાસે હંમેશા 2 બકરા બાંધેલા રહેશે અને દિવસમાં હું થોડા ઘીનો જ આહાર કરીશ. હે રાજન, તમે મારી આ શરતોનું જ્યાં સુધી પાલન કરશો ત્યાં સુધી જ હું તમારી સાથે રહીશ. રાજા પુરુરવા પણ ઉર્વશીની આ શરતોને આધીન રહેતો હતો. આ રીતે 59 વર્ષ સુધી ઉર્વશી પુરુરવા સાથે આસક્ત થઈને રહી હતી. આ બાજુ ગંધર્વોને ઉર્વશી મનુષ્ય પાસે રહે તે ગમતું નહીં. આથી તે સ્વર્ગમાં લાવવા માટેના ઉપાયો શોધવા માંડ્યા. એક ગંધર્વને ઉર્વશીની શરતોની જાણ થઈ ગઈ. આથી એ ગંધર્વ રાજાના મહેલમાં આવીને એક બકરાને ચોરી ગયો. ઉર્વશીને બંને બકરાઓ પોતાના સંતાન સમાન પ્યારા હતા. જ્યારે બકરો ચોરાયો ત્યારે ઉર્વશીને જાણ થવા લાગી કે પોતાના શાપનો હવે અંત આવ્યો છે. એવું જાણતા રાજાને કહેવા લાગી કે મારો એક પુત્ર સમાન બકરો કોઈ ચોરી ગયું છે. ઉર્વશીના આમ કહેવા છતાં રાતનો સમય હતો. આથી ઉર્વશી સાથે સમાગમ કરીને પુરુરવા નગ્ન દશામાં જ સૂઈ ગયો હતો. આથી ઉઠ્યો નહીં. તેને ખબર હતી કે અગર ઉર્વશી મને આ હાલતમાં જોઈ લેશે તો તે મને ત્યાગીને ચાલી જશે. એટલામાં તો ગંધર્વે બીજો બકરો ચોરી લીધો. ત્યારે ઉર્વશી રાજાને કહેવા લાગી કે હે રાજન, હવે અનાથ જેવી હાલતમાં થઈ ગઈ છું. મારો બીજો બકરો પણ ચોરાઈ ગયો છે. ત્યારે પુરુરવા ભૂલી ગયો કે પોતે આ હાલતમાં છે અને તે ઊભો થયો અને બંને બકરાના પગલા શોધતો આગળ વધવા લાગ્યો. ત્યારે ગંધર્વોએ પણ અતિ તેજવાન વીજળી ઉત્પન્ન કરી. આથી વિશાળ રાજમહેલ ઝળહળી ઉઠ્યો અને પુરુરવા રાજાને ઉર્વશીએ એ જ હાલતમાં જોઈ લીધો હતો અને પોતાની શરતનો ભંગ થતા ઉર્વશી પોતાનું અસલી રૂપ લઈને સ્વર્ગમાં ચાલી ગઈ. આ બાજુ ગંધર્વોએ બંને બકરા છૂટા મૂકી દીધા હતા. આથી પુરુરવા બંને બકરા લઈને મહેલમાં આવ્યો. ત્યાં ઉર્વશીને જોઈ નહીં. આથી તે શોકમગ્ન થઈ ગયો. પૃથ્વી પર આમ તેમ ભટકીને ઉર્વશીને શોધવા લાગ્યો. ફરતા ફરતા એ રાજાએ ઉર્વશીને કુરુક્ષેત્રમાં જોઈ. તે સમયે ઉર્વશી પોતાની સખીઓ સાથે એક સુંદર સરોવરમાં સ્નાન કરી રહી હતી. તેને જોઈને રાજા વિલાપ કરવા લાગ્યો અને ઉર્વશીને કહ્યું કે તું અહીં જ રોકાઈ જા. ત્યારે ઉર્વશી બોલી કે હે રાજન, હું તમારાથી સગર્ભા બની છું. આથી 1 વર્ષ બાદ તમારો કુમાર જન્મ પામશે અને તમે દર વર્ષે 1 રાત્રિ મારી સાથે રહી શકશો. આથી રાજા ખુશ થઈ ગયો. 1 વર્ષ વીતતા ઉર્વશી પુનઃ રાજા પુરુરવા પાસે આવી અને 1 રાત્રિ રોકાણી. ત્યારે ઉર્વશીએ રાજાને કહ્યું કે જે સમયે ગંધર્વો તમને વરદાન આપવા ઈચ્છે ત્યારે તમે વરદાન માંગજો કે મહાત્મા ગંધર્વોની સમાનતા મને પ્રાપ્ત થાય. પછી પુરુરવાએ ગંધર્વો પાસે આવી એ જ વરદાનની માંગણી કરી હતી. ત્યારે ગંધર્વોએ અગ્નિ ભરેલી થાળી આપીને રાજાને કહ્યું કે હે રાજન, આ અગ્નિથી યજ્ઞ કરીને તું અમારા લોકને પ્રાપ્ત થશે. આથી અગ્નિ અને પુત્રો સાથે રાજા પોતાના નગર તરફ જવા લાગ્યો. અગ્નિને વનમાં મૂકીને પુત્રો સાથે મહેલે ગયો. પછી જ્યારે અગ્નિ લેવા આવ્યો ત્યારે અગ્નિ મળેલ નહીં. ત્યાં પીપળાનું વૃક્ષ હતું. વળી એ જ પીપળો ખીજડાના વૃક્ષમાં ઉત્પન્ન થયો હતો. ત્યારે એ વાત રાજાએ ગંધર્વોને જણાવી. ત્યારે ગંધર્વો પીપળાના લાકડા ભેગા કરી ઘસવાનું કહ્યું અને તેથી અગ્નિ પેદા થશે એમ પણ જણાવ્યું.
ત્યારબાદ અગ્નિથી અનેક જાતના યજ્ઞો કરીને રાજાએ ગંધર્વ લોક પ્રાપ્ત કર્યું હતું. વૈશંપાયન બોલ્યા કે રાજા પુરુરવાના દરેક પુત્ર દેવ જેવા હતા. તે સર્વે ઉર્વશીના ગર્ભથી સ્વર્ગમાં ઉત્પન્ન થયા હતા. તેમાં અમાવસુનો પુત્ર નગ્નજીત હતો. તેનો પુત્ર રાજા કાંચન પ્રભ નામે અતિ બળવાન હતો. તેનો પુત્ર સુહોગ પણ બહાદુર હતો. તેનો પુત્ર જહનુ થયો હતો, જેણે સર્વમેઘ નામનો યજ્ઞ કર્યો હતો. ગંગાજી જહનુને પતિ બનાવવાના લોભથી તેની પાસે ગઈ હતી, પણ જહનુએ પત્ની તરીકે સ્વીકાર ન કર્યો હતો. આથી ગંગાજીએ ક્રોધિત થઈને તેની યજ્ઞશાળાને જળથી ડુબાડી દીધી હતી. ત્યારે જહનુએ કહ્યું હતું કે હે ગંગે, આ બધું જળ હું પી જઈને તારો પ્રયત્ન નિષ્ફળ કરું છું. તેનું ફળ તરત જ તને મળે. આથી ઋષિઓ તેની પાસે ગભરાઈને દોડી આવ્યા હતા અને ગંગાને તેની પુત્રી તરીકે જાહ્નવી તરીકે જાહેર કરી હતી. પછી જહનુ યુનાશ્વની પુત્રી કાવેરી સાથે પરણ્યો હતો. પૂર્વકાળમાં કોઈ કારણે શાપથી ગંગા મનુષ્યપણું પામી હતી. ત્યારે તેણે પોતાના અંશને તેના વીર્યમાં મેળવીને ઇન્દ્રે પોતે જ કુશિક પુત્ર તરીકે જન્મ્યો હતો. કુશિકથી ગાધીનો જન્મ થયો હતો. ગાધીની સત્યવતી નામે પવિત્ર કન્યા હતી. તે કન્યાને ગાધીએ ઋષિકને પરણાવી હતી. ઋષિકે પોતાની પત્નીને પુત્ર થાય અને ગાધીને પણ પુત્ર થાય તે માટે 2 ચરુ તૈયાર કર્યા હતા અને પોતાની પત્નીને કહ્યું હતું કે એક ચરુનો તારે ઉપયોગ કરવો અને બીજા ચરુનો તારી માતાએ ઉપયોગ કરવો. તો તારી માતાએ ક્ષત્રિયોમાં અતિ બળવાન પુત્રને જન્મ આપશે. આમ કહીને ઋષિક મુનિ તપ કરવાને વનમાં ચાલ્યા ગયા હતા. તે સમયે રાજા ગાધી પણ તીર્થયાત્રાએ ગયા હતા. તે પોતાની પુત્રીને મળવા માટે પત્ની સાથે ઋષિકના ઘેર આવ્યા હતા. ત્યારે સત્યવતી એક ચરુ પોતાની માતાને આપ્યો, પણ ભાગ્યમાં કંઈક જુદું જ લખાયેલું હતું. માતાએ ચરુ બદલીને પોતાની પુત્રીને આપ્યો અને પુત્રીનો ચરુ પોતે આરોગી ગઈ. ક્ષત્રિયોનો વધ કરનાર ગર્ભ સત્યવતીએ ધારણ કર્યો. આ સઘળું ઋષિક મુનિએ યોગ બળથી જોઈ લીધું હતું અને પત્નીને જણાવ્યું કે તારી માતાએ ચરુની અદલા બદલી કરી છે. આથી તારો પુત્ર અતિ ક્રૂર કાર્ય કરનાર ભયંકર થશે. તારો ભાઈ પણ બ્રાહ્મણ સ્વરૂપ થઈ તપસ્વી તરીકે ધનવાન થશે. ત્યારે પત્ની પોતાને એવો નીચ બ્રાહ્મણ પુત્ર ન થાય એવી કાકલુદી કરવા માંડી. પણ ઋષિકે જણાવ્યું કે હવે આમાં હું કંઈ જ કરી શકું તેમ નથી. ત્યારે પત્ની ફરી વિનવણી કરવા લાગી કે તમે ધારો તે કરી શકવાને શક્તિમાન છો. ત્યારે ઋષિકે પોતાના તપોબળથી તેના ઉપર કૃપા કરી અને કહ્યું કે કલ્યાણી, હું પુત્રમાં કે પૌત્રમાં કંઈ જ ભેદ ગણતો નથી. આથી તારો પુત્ર ઉત્તમ સ્વભાવનો અંતે બ્રાહ્મણ જ થશે, પણ તેનો પૌત્ર ક્રૂર સ્વભાવનો થશે. સમય જતા સત્યવતીએ જમદગ્નિને જન્મ આપ્યો. જો કે પ્રથમ સત્યવતીના યજ્ઞમાં વિષ્ણુ ભગવાનનો અંશ સ્થાપ્યો હતો અને તેની માતાના ચરુમાં રુદ્ર ભગવાનનો અંશ હતો. સત્યવતી પવિત્ર આચરણ કરનારી પવિત્ર પત્ની હતી. આથી જ તે કૌશિકી નદી તરીકે આજે પણ વહી રહી છે. ઇક્ષ્વાકુ વંશમાં રેણુ નામે રાજા થઈ ગયો. તેની પુત્રી રેણુકા નામે ભાગ્યવાન હતી. તેનાથી જમદગ્નિએ પરશુરામને જન્મ આપ્યો. બીજી બાજુ ગાધીએ સત્યવતીની માતાના ગર્ભથી વિશ્વામિત્રને જન્મ આપ્યો. તેઓ મહાન બ્રહ્મર્ષિ થઈ ગયા. તે વિશ્વામિત્રને દેવરાન વગેરે ઘણાય પુત્રો થયા, જે ત્રિલોકમાં મહાદેવતા હતા. તેમના નામ દેવશ્રવા, કતિ અને હિરણ્યાક્ષ એ 3 પુત્રો શાલ્વતીના ગર્ભથી પેદા થયા હતા. કલીના પુત્રો કાત્યાયન ગણાયા હતા. રેણુ નામની સ્ત્રીથી રેણુમાન, સાકૃતિ, ગાલવ, મૃદગલ, મધુસદ, જય અને દેવળ જન્મ્યા હતા. દ્રશદ્રતી નામની સ્ત્રીથી અષ્ટક, કશ્યપ અને હરિત નામે વિશ્વામિત્રના પુત્રો હતા. અષ્ટકનો પુત્ર લોહિત હતો. હે રાજન, આ પ્રમાણે જહુ કુળનું વર્ણન કર્યું. હવે આયુના કુળનું વર્ણન હું તમને સંભળાવું છું. વૈશંપાયન બોલ્યા કે હે જન્મેજય, રાહુ પુત્રી પ્રભાના આયુ સાથે લગ્ન થયા હતા. તેના દ્વારા પ્રભાએ 5 પુત્રોને પેદા કર્યા હતા. તેમાં સૌથી પહેલો નહુષ થયો, પછી વૃદ્ધ શર્મા, ત્યાર પછી રંભ, રજી અને અનેનસ. આ 5 પુત્રો દેવ સમાન તેજસ્વી હતા. રજીથી 500 પુત્ર ઉત્પન્ન થયા હતા. તે બધા ક્ષત્રિયો રાજ્ય નામે જાણીતા થયા હતા. ત્યારે દેવો અને અસુરોનો મહાસંગ્રામ થવાની તૈયારી હતી. આથી દેવો અને અસુરોએ બ્રહ્માને પૂછ્યું કે અમારામાંથી કોનો વિજય થશે. ત્યારે બ્રહ્માએ જણાવ્યું હતું કે જે પક્ષ માટે શૂરવીર રાજા રજી યુદ્ધમાં હથિયાર ઉઠાવશે તેઓ ત્રિલોકને જીતશે. ત્યારે દેવો અને દાનવો રજીને પોતાના પક્ષમાં લેવા માટે મનાવવા લાગ્યા. ત્યારે રજીએ દેવોને જણાવ્યું હતું કે હે ઇન્દ્રાદી દેવો, બધા દૈત્યોના સમુદાયોને જીતીને હું ઇન્દ્ર થાવ તો હું તમારા પક્ષમાં રહીને હું યુદ્ધ કરું. આથી દેવો હર્ષિત થઈને તેનું વચન કબૂલી લીધું.
આથી યુદ્ધમાં દેવોની જીત થઈ ત્યારે ઇન્દ્રે ખુશ થઈને કહ્યું હતું કે હવે તમે ઇન્દ્રપદ સ્વીકારો, હું તમારો પુત્ર તરીકે પ્રસિદ્ધ થઈશ. પણ રાજીએ ઇન્દ્રપણું ન સ્વીકારીને ઇન્દ્રને જ પાછું આપી દીધું હતું. રજી જ્યારે સ્વર્ગે ગયો ત્યારે તેના 500 પુત્રોએ ઇન્દ્રને હરાવીને પોતાના બાપનું રાજ્ય છે તેમ કહીને ઇન્દ્રલોક પચાવી પાડ્યું. ત્યારે ઇન્દ્ર બૃહસ્પતિના શરણે ગયો અને બૃહસ્પતિના નાસ્તિકવાદના ઉપદેશથી રજીના સર્વે પુત્રો અધર્મમાં માનવા લાગ્યા, નાસ્તિક બન્યા અને રજી પુત્રોનો વિનાશ થયો. આમ બૃહસ્પતિની કૃપાથી ઇન્દ્રે ઇન્દ્રપદ પાછું મેળવ્યું હતું. અનેનખના વંશનું વર્ણન. આયુના 5 પુત્રોમાંનો બીજો પુત્ર રંભ સંતાન વિહોણો હતો. આથી 5મા પુત્ર અનેનખના વંશ વિશે હું તમને કહું છું. અનેનખનો પુત્ર પ્રતિશત્ર રાજા હતો. તેનો પુત્ર સુજય નામે પ્રખ્યાત થયો હતો. તેનો પુત્ર જય અને તેનો વિજય નામે પુત્ર થયો હતો. વિજયનો પુત્ર કૃતિ અને કૃતિનો હર્ષસ્વ અને તેનો મહાપ્રતાપી રાજા સહદેવ થયો. તેનો પુત્ર નદીન નામે પ્રખ્યાત થયો. તેનો પુત્ર જ્યોત્સેન અને તેનો પુત્ર સંકૃતિ હતો. તેનો મહાતેજસ્વી પુત્ર ક્ષત્રધર્મા થયો હતો. આ અનેનખના વંશનું વર્ણન થયું. હે રાજન, હવે આયુના પ્રથમ પુત્ર વૃદ્ધ શર્માનો વંશ સાંભળો. વૃદ્ધ શર્માનો પુત્ર સુતહોત્ર થયો. તેના 3 પુત્રો હતા. તેમાં કાલ, શાલ અને ત્રીજો ગુત્સમદ હતો. ગુત્સમદનો પુત્ર ગુનક હતો. ગુનકથી શૌનક, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રો થયા હતા. શલનો પુત્ર આર્દિશેણ હતો. તેનો પુત્ર કાશક થયો. હે રાજન, કાશકના વંશજ પુત્ર કાશી કહેવાયો. તેનો દીર્ઘ સૌથી મોટો પુત્ર હતો. તેનો પુત્ર ધન્વ અને તેનો પુત્ર ધન્વંતરી પેદા થયો. બુધ ભગવાન ધન્વંતરી પુત્ર રૂપે આવ્યા હતા. જન્મજય બોલ્યા કે આ દેવ આ મનુષ્ય લોકમાં ફરી કેમ જન્મ્યા તે જણાવો. વૈશંપાયન બોલ્યા કે હે રાજન, ધન્વંતરી વિશે સાંભળો. પૂર્વે દેવોએ અમૃત મેળવવા સમુદ્ર મંથન કર્યું ત્યારે ધન્વંતરી પેદા થયા હતા. પેદા થતા જ તેમણે શ્રી વિષ્ણુનું જપ તપ કર્યું હતું. ત્યારે વિષ્ણુ ભગવાને તેમને પૃથ્વી ઉપર જવા માટે કહ્યું હતું અને મનુષ્યની હાલત સુધારવાનું કામ સોંપ્યું હતું. ત્યારે કાશીરાજ દીર્ઘે આરાધના કરવા માંડી. ત્યારે ધન્વંતરી પ્રગટ થઈને તેને પોતે જ પુત્ર રૂપે અવતાર લેશે એવું કહીને ખુશ કર્યો હતો. આ ધન્વંતરીનો કેશુ નામનો પુત્ર હતો. તેનો પુત્ર ભીમરથ કહેવાયો. તેનો પુત્ર દિવોદાસ પણ રાજા હતો. દિવોદાસનો પુત્ર પ્રતરદન વીર પુરુષ હતો. તેના 2 પુત્રો હતા, વત્સ અને ભર્ગ. તેમના વત્સનો પુત્ર અલર્ક નામે થયો હતો. તેનો પુત્ર સંતતિ થયો હતો. તેનો પુત્ર સુતિથી પણ ધાર્મિક માનસનો હતો. તેનો પુત્ર ક્ષેમ્ય થયો. તેનો પુત્ર કેતુમાન હતો. તેનો સુકેતુ નામે પુત્ર થયો. તેનો આનર થયો અને તેનો સુકુમાર થયો. તેનો પુત્ર વિભુ રાજા હતો. તેનો આનંદ થયો. તેનો સુકુમાર થયો. તેનો ધ્રુતકેતુ થયો. તેનો પુત્ર વેણુહોત્ર હતો. તેનો પુત્ર રાજા ભર્ગ હતો. હે જન્મજય, હવે હું તમને નહુલ વંશનું વર્ણન કરીશ. નહુષ વંશ અને અયાતિનું વર્ણન. હે રાજન, નહુષને 6 પુત્રો હતા, જેના નામો યતિ, અયાતિ, શયાતિ, માયાતિ, ભવ અને સુયાતિ. યતિ મોટો પુત્ર હોવા છતાં યતિ રાજા બન્યો હતો, કેમ કે યતિને રાજપાટનો મોહ હતો નહીં અને મુનિ બની ગયો હતો. અયાતિને 2 પત્ની હતી. એક શુક્રાચાર્યની પુત્રી દેવયાની અને બીજી અસુર રાજ વૃત્તપર્તાની કન્યા શર્મિષ્ઠા હતી. અયાતિને ઇન્દ્ર રાજાએ ખુશ થઈને ભવ્ય રથ આપ્યો હતો. એ રથ કોઈનાથી અટકાવી શકાય નહીં, તેવો સુવર્ણનો બનેલો હતો. આ રથથી સર્વત્ર ફરીને અયાતિએ પૃથ્વી આખી જીતી લીધી હતી. હે રાજન, કુરુવંશી પરીક્ષિતના પુત્ર જન્મેજય રાજાની પાસેથી રથ બુદ્ધિવંત ગાર્જ્ય ઋષિના શાપના કારણે નાશ પામ્યો હતો. અયાતિએ આખી પૃથ્વી જીતીને તેના 5 ભાગ કરીને પોતાના 5 પુત્રોને વહેંચી આપી હતી. અયાતિ વૃદ્ધ થયો ત્યારે તેણે પોતાના પુત્ર યદુ પાસે થોડા દિવસો સુધી જુવાનીની માંગણી કરી, પણ યદુએ આપવાની ના કહેતા યયાતિ ક્રોધિત થઈને યદુને કહેવા લાગ્યો કે હે ઓ દુષ્ટ બુદ્ધિવાળા, મારા સિવાય તને બીજો કયો આશ્રય છે? યાની મારો અનાદર કરીને તું કયો ધર્મ કરવાનો છે? હું તો તારો પિતા અને ગુરુ બંને છું. જા, તારા સંતાનો હંમેશા રાજ્યથી વંચિત જ રહેશે. અને બીજા 3 પુત્રો પાસે જઈને યુવાનીની માંગણી કરી, પણ 3 પુત્રોએ ઇનકાર કરી દીધો હતો. ત્યારે યયાતિએ યદુને આપેલ એવો જ શાપ આપ્યો અને 3 પુત્રોને પણ આપ્યો. સૌથી નાનો પુત્ર પુરુએ પોતાના પિતા યયાતિની વૃદ્ધાવસ્થા લઈને પોતાની યુવાની તેમને આપી હતી. ત્યાર પછી પોતાની પત્નીઓ સહિત યયાતિએ લાંબા કાળ પછી વન પ્રવેશ કર્યો હતો અને ઉગ્ર તપ કર્યું હતું. તેણે તપના અંતે અનશન વ્રત અંગીકાર કરીને છેવટે દેહ છોડ્યો હતો.
પુરુવંશ તથા કુક્ષેયુ વંશ. હે તપોધન, જન્મેજય બોલ્યા, હું તો પુરુવંશ દુહુ, અનુ તથા તુવર્ષુના વંશનું વર્ણન સાંભળવા ઈચ્છું છું. વૈશંપાયન બોલ્યા કે હે રાજન, હવે પુરુવંશ વિશે સાંભળો. પુરુનો મહાન પરાક્રમી જન્મેજય થયો હતો. તેનો પુત્ર પ્રાચીનવાન થયો હતો. તેણે પૂર્વ દિશા જીતી લીધી હતી. તેનો પુત્ર પ્રવીર થયો, તેનો મનુષ્ય, અને તેનો પુત્ર અભયપદ થયો હતો. તેનો પુત્ર રાજા સુધાનવા થયો, તેનો પુત્ર બહજાવજ થયો, અને તેનો પુત્ર શેદાશ્વ. તેના 10 પુત્રો ધ્રુતાવી અપસરાથી જન્મ્યા હતા. એ 10 પુત્રોમાં પ્રથમ રુયેયુ, કુણ્યેયુ, કક્ષેયુ, સ્થૈલેયુ, સંતતેયુ, દર્શેણ્યેયુ, જલેયુ, સ્વલેયુ, ધનેયુ અને 10મો વનેયુ હતો. હે રાજન, શૈદ્રાશ્વને 10 પુત્રીઓ પણ હતી. અત્રિકુળમાં જન્મેલા મહર્ષિ પ્રભાકર એ 10 પુત્રીઓના પતિ હતા. પ્રભાકરે રુદ્રા નામની પ્રથમ પત્નીથી સોમ નામનો પુત્ર ઉત્પન્ન કર્યો હતો. જે વેળાએ રાહુએ સૂર્ય ઉપર પ્રહાર કર્યો હતો, તેથી સૂર્ય આકાશમાંથી પૃથ્વી ઉપર પડી રહ્યો હતો. ત્યારે સમસ્ત વિશ્વમાં હાહાકાર ફેલાઈ રહ્યો હતો. તે વખતે લોકો અંગારાથી દુઃખી થયા હતા અને સર્વત્ર અંધકાર ફેલાઈ ગયો હતો. ત્યારે પ્રભાકરે પોતાના તપના પ્રભાવથી લોકમાં પ્રકાશ પાથર્યો હતો. આમ પ્રકાશ ફેલાવનાર તે મહર્ષિ પ્રભાકર નામે ખ્યાતિ પામ્યા હતા, અને તેમના આશીષથી સૂર્ય પૃથ્વી પર પડ્યો ન હતો. રોષાધ્યના ત્રીજા પુત્ર કક્ષેયુના 3 પુત્રો ઉત્પન્ન થયા હતા. તેના નામ સભાનાર, ચાક્ષુષ અને પરમન્યુ હતા. સભાનરનો પુત્ર કાલાનાલ થયો, અને તેનો સૃંજય થયો હતો. તેનો પુત્ર પુરંજય નામે રાજા થયો હતો. તેનો પુત્ર જન્મજય થયો. તેનો પુત્ર મહાશાલ થયો હતો. હે રાજન, આ મહાશાલને 2 પુત્રો હતા. એક ઉશીનર અને બીજો મહાબળવાન નીતિક્ષુ. ઉશીનરને 5 પત્નીઓ હતી. તેનાથી ઉશીનરને 5 પુત્રો પેદા થયા હતા. તેઓ પોતાના પિતાના મહાન તપથી પેદા થયા હતા. તેમના નામ નૃગુ, કૃમિ, નચ, સુવર્ણ, ઓશિનર. રાજા શિલી થયો હતો. હે રાજન, હવે શિલીના પુત્રોનું વર્ણન સાંભળો. શિલીને 4 બળવાન પુત્રો હતા. વૃષદર્ભ, સુવીર, શુક્ષ અને કેકઈ. આ 4 પુત્રો ત્રિલોકમાં પ્રખ્યાત થયા હતા. હવે તિતિક્ષ પુત્ર વિશે સાંભળો. હે રાજન, તેનો પુત્ર ઉષાવાદ હતો. તેનો પુત્ર ફેત હતો. તેનો સુતવાસ થયો. સુતવાસનો પુત્ર બલિરાજા હતો. તે બલિ પૂર્વજન્મમાં દાનવરાજ હતો. તે બલિરાજાએ મનુષ્ય યોનિમાં જન્મ લીધો હતો. તેણે પોતાની પત્નીથી 5 ક્ષેત્રજ પુત્ર ઉત્પન્ન કર્યા હતા. તેથી તેઓ ક્ષેત્રજ કહેવાયા હતા. તેમના નામો અંગ, વંગ, શૂન્ય, પુંડ અને કલિંગ. બલિના પુત્રો બાલે બ્રાહ્મણ હતા, અને તેણે પૃથ્વી ઉપર વંશ રાખ્યો હતો. બલિરાજાએ પાછળથી યોગનો આશ્રય લીધો હતો. હે જન્મજય, હવે અંગની સંતતિ સાંભળો. તેનો પુત્ર રાજાધિરાજ દધિવાહન હતો. તેનો પુત્ર દિવિરથ. તેનો પ્રખ્યાત પુત્ર ધર્મરથ હતો. તેનો ધર્માત્મા પુત્ર ચિત્રરથ હતો. ચિત્રરથને દશરથ નામે પુત્ર થયો. તેનો પુત્ર ચતુરંગ, અને તેનો યશાસી પુત્ર પૃથુલાક્ષ થયો. તેનો ચંપ નામે પુત્ર હતો. ચંપનો હરગય થયો. તેનો પુત્ર ભદ્રરથ થયો. તેનો બૃહત્કર્મા થયો. તેણે બૃહદર્ભ નામે પુત્ર પેદા કર્યો. તેનો પુત્ર વિશ્વજીત થયો, જે અંગ વંશની વૃદ્ધિ કરનારા હતા. બૃહત્માનાને 2 પત્નીઓ હતી. એક યથોદેવી અને બીજી સત્યા હતી. આથી તેમનો વંશ પણ અલગ પડ્યો. જયદ્રથ યથોદેવીથી પેદા થયો હતો. બીજો વિજય નામનો પુત્ર સત્યાથી પેદા થયો હતો. વિજયનો પુત્ર ધ્રુતિ, તેનો પુત્ર ધૃતવ્રત, અને તેનો પુત્ર સત્યકર્મા થયો હતો. સત્યકર્માનો બ્રાહ્મણ જાતિની સ્ત્રીથી જન્મેલો અધિરથ સુત કહેવાયો, જેણે કુંતીની કુંવારી અવસ્થામાં પુત્ર કર્ણને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યો હતો. સુત કર્ણનો પુત્ર વૃષસેન નામે હતો, અને તેનો પુત્ર વૃષ નામે થયો. આ સઘળા અંગ વંશના રાજાઓ મેં તમને કહ્યા છે. રુચેયુનો વંશ. વૈશંપાયન બોલ્યા કે હે જન્મજય, રાજા રુચેયુ ચક્રવર્તી રાજા હતો. તેની પત્નીનું નામ જ્વલના હતું. તે તક્ષક નાગની પુત્રી હતી. તેનાથી મતિનારનો જન્મ થયો હતો. તેના પણ પુત્રો હતા, તંશુ, અપ્રતિરથ અને સુબાહુ. ઉપરાંત ગૌરી નામની સુંદર પુત્રી પણ હતી. સુલક્ષણા પવિત્ર ગૌરી જ રાજા માધાંતાની માતા હતી. તેમાં અપ્રતિરથનો કણ્વ નામે પુત્ર હતો. કણ્વનો મેઘાતિથિ થયો હતો. તેનાથી કણ્વવંશી બ્રાહ્મણો ઉત્પન્ન થયા હતા. તંશુનો પુત્ર રાજર્ષિ સુરોધ થયો. તેના 4 પુત્રો હતા, દુષ્યંત, સુમંત, પ્રવીર અને અનધ. દુષ્યંતનો ભરત નામનો મહાપરાક્રમી પુત્ર હતો. આ ભરતના પુત્રો માતાના કોપના કારણે મરણ પામ્યા હતા.
આથી ભરતે ભરદ્વાજ ઋષિને દત્તક પુત્ર તરીકે લીધેલ. ભારદ્વાજને વિતથ નામે પુત્ર થયો. ત્યારે વિતથનો જન્મ થતા પોતાનો વંશ ચાલુ રહેશે એવી આશાએ ભરત સ્વર્ગે ગયો હતો. વિતથે 5 પુત્રોને ઉત્પન્ન કર્યા. તેના નામ શુહોત્ર, શુહાતા, ગય, ગર્ગ અને મહાત્મા કપિલ. શુહોગને 2 પુત્ર થયા હતા, મહાપરાક્રમી કાશક અને રાજા ગુત્સમતી. હે રાજન, કાશના 2 પુત્રો થયા હતા, જેમના નામ કાશ્યપ અને દીર્ઘ તપસ. તેના વિદ્વાન ધન્વંતરી થયા હતા. તેનો પુત્ર કેતુમાન થયો હતો. તેનો ભીમરથ અને તેનો દિવોદાસ થયો હતો. હે રાજન, હવે દિવોદાસની સંતતિ વિશે સાંભળો. દિવોદાસનો પુત્ર મિત્રાયુ થયો. તેનો પુત્ર મૈત્રાયણ હતો. તેનાથી સોમ થયો. સોમનો વંશજ મૈત્રેય કહેવાયો. મહાત્મા સૃંજીયનો પંચજન નામે પુત્ર થયો હતો. તેનો પૃથ્વીપતિ સોમદત્ત થયો હતો. તેનો યશસ્વી પુત્ર સહદેવ થયો અને તેનો પુત્ર રાજા સોમક થયો. સોમકનો પુત્ર જંતુ થયો અને તેના 100 પુત્રો થયા હતા. તેમાં સૌથી નાનો પુષત રાજા થયો હતો. આ પુષતને દ્રુપદ પુત્ર થયો હતો. તેનો ધૃષ્ટધુમ્ન પુત્ર અને તેનો ધૃષ્ટકેતુ થયો હતો. આ સૌ અજમીઢના વંશજ હતા, તેથી સૌ સોમક કહેવાયા. રાજા અજમીઢની 3જી રાણી ધૂમિની હતી. તેને પુત્રની અતિ લાલસા હતી. હે જન્મેજય, એ જ તમારા પૂર્વજોની માતા હતી. વ્રતો અને તપના કારણે રાણીને વૃક્ષ નામનો દેખાવડો પુત્ર થયો હતો. તે સંવંચત થયો હતો. તેનાથી કુરુ નામે પુત્ર થયો. આ કુરુ રાજાએ પ્રયાગથી આગળ વધીને કુરુક્ષેત્ર નામનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. કુરુનો વંશ અતિ વિસ્તાર પામ્યો છે, તેથી તમે પણ તે નામે કૌરવ કહેવાયા છો. આ કુરુને 4 પુત્રો થયા હતા, જેના નામ સુધન્વા, સુધતુ, પરીક્ષિત તથા શ્રેષ્ઠ અરિમેજ્ય. એમાં સુધન્વાનો પુત્ર તેજસ્વી સુહોત્ર હતો. તેનો પુત્ર રચવાન થયો. તેનાથી કૃતૈની નામનો પુત્ર થયો હતો. તેનો પુત્ર મહાત્મા વસુ થયો. તે આકાશમાં અંતરિક્ષમાં નિરીક્ષણ કરી શકતો હતો. વળી તે પૈકી દેશમાં જન્મ્યો હોવાથી આથી 14 કહેવાયો. 14 પોતાની ગિરિકા નામની પત્નીથી 7 સંતાનો થયા હતા. તેમાં 6 સંતાનો મનુષ્ય તરીકે રહીને તેણીએ ઉત્પન્ન કર્યા હતા. એક માછલી રૂપે કન્યાને જન્મ આપ્યો હતો. આ 6 પુત્રના નામ બૃહસ્થ, પ્રત્યગ્રહ, કુથ, મરિત, યદુ અને મત્સ્ય હતા. 7મી કાલી નામે કન્યા માછલીના સ્વરૂપવાળી જન્મી હતી. બૃહદત્થને કુશાગ્ર થયો. તેનો પુત્ર વૃષભ અતિ પરાક્રમી હતો. તેનો પુષ્યમાન નામે ધર્મિષ્ઠ પુત્ર થયો હતો. તેનો પુત્ર સત્યહિત રાજા થયો. તેનો ઉર્જ અને તેનો પુત્ર સંભવ હતો. સંભવ જ્યારે જન્મ્યો હતો ત્યારે 2 ટુકડા રૂપે હતો. એ 2 ટુકડાને રાક્ષસી જરાથી સાંધ્યા હતા. આથી તે જરાસંઘ નામે જાણીતો થયો. આ જરાસંઘે તમામ ક્ષત્રિયો પર વિજય મેળવ્યો હતો. તેનો પુત્ર સહદેવ, તેનો જટાયુ ધર્મિષ્ઠ હતો. તેનો સુત ધર્મ થયો. કુરુના બીજા પુત્ર પરીક્ષિતે જન્મેજયને ઉત્પન્ન કર્યા. તેના શ્રુતસેન, ઉગ્રસેન અને આ ભીમસેન આ 3 મહારથી પુત્રો હતા. જન્મેજયની બીજી રાણીની સહમતીથી સુરથ અને ગતિમાન થયા. તેમાં સુરથનો પુત્ર વિદુરથ થયો અને તેનો વૃક્ષજ થયો હતો. આ વૃક્ષ તે પૂર્વેજ્ઞ રાજા કુરુના દાદાથી વૃક્ષથી જુદો તેજ નામે તે રાજા થયો હતો. હે રાજન, તમારા વંશમાં વૃક્ષ નામે 2 રાજા, પરીક્ષિત પણ 2, ભીમસેન 3 અને 2 જન્મજય થયા. બીજા વૃક્ષનો પુત્ર ભીમસેન થયો. તેનો પ્રતિપ નામે પુત્ર હતો. એ પ્રતિપના પુત્રો શાંતનુ, દેવાધિ અને બાહુતિક અતિ પરાક્રમી થયા. હે રાજન, તમે જે વંશમાં જન્મ્યા છો તે શાંતનુનો વંશ છે. બાહુલિકનો સોમદત્ત હતો. તેના પુત્રો ભૂરી, ભૂરિશ્રવા અને શલ થયા. હે રાજન, કુરુવંશીઓમાં શાંતનુ રાજા ધુરંધર ગણાતો હતો. શાંતનુ રાજાને ગંગાપુત્ર દેવવ્રત નામે હતો. આ દેવવ્રત એ જ પાંડવોના દાદા ભીષ્મ પિતામહ. શાંતનુની બીજી પત્ની કાલિયાને સત્યવતીએ વિચિત્ર વીર્ય નામે પુત્ર પેદા કર્યો હતો. આ પુત્ર શાંતનુને અતિ પ્રિય હતો. તે ક્ષય રોગના કારણે મરણ પામ્યો હતો. તેની વિધવા અને એક રખાત દાસીમાં કૃષ્ણ, ક્ષેપાયન, વ્યાસે, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર નામના 3 પુત્રોને પોતાની માતા સત્યવતીના અતિ આગ્રહથી પેદા કર્યા હતા. તેમાંથી ધૃતરાષ્ટ્રે ગાંધારીથી 100 પુત્રો ઉત્પન્ન કર્યા હતા. તેમાં જ્યેષ્ઠ પુત્ર દુર્યોધન રાજા થયો હતો. પાંડુના પુત્ર અર્જુન હતો. તેનો સુભદ્રાથી થયેલો પુત્ર અભિમન્યુ થયો હતો. તેનો પુત્ર પરીક્ષિત થયો હતો. હે રાજન, આ પરીક્ષિત એ જ તમારા પિતા હતા. તમે જેમાં જન્મ્યા તે પૂરું પૌરવ રાજાનો વંશ મેં તમને વર્ણવ્યો છે. હે રાજન, હવે યદુવંશ વિશે સાંભળો. યદુવંશના તુર્વશ, દ્રુહનો અને અનો. તેમાં તુર્વશનો પુત્ર બહતી નામે થયો.
તેનો પુત્ર ગોભાનો, તેનો પુત્ર અજિત રાજા ગોશાનો થયો, તેનો પુત્ર કરંધન થયો અને તેનો પુત્ર મરુત થયો હતો. યદુવંશનું વર્ણન. હે જન્મજય, યદુના દેવ પુત્ર સમાન 5 પુત્રો થયા. તેમના નામ સહસ્ત્ર, પયોદ, કોષ્ટુ, નીલ અને અંજિક હતા. પ્રથમ પુત્ર સહસ્રાદથી 3 પુત્રો થયા, હે હય અને વેણુહય. હય નો ધર્મનેત્ર, તેનો પુત્ર કાર્ત, તેનો પુત્ર શાહજ નામે થયો. તેનો પુત્ર મહેશમાન રાજા થયો. તેનો પુત્ર ભદ્રશ્રેણી, તેનો પુત્ર દુર્દભ અને તેનો કનક. તેના 4 પુત્રો હતા. તેના નામો કૃતવીર્ય, કુતોજસ, કૃતવર્મા અને કૃતાગ્નિ. કૃતવીર્યનો પુત્ર તે સહસ્ત્ર અર્જુન. હે રાજન, આ સહસ્ત્ર અર્જુને પોતાના 1000 હાથના બળ વડે પૃથ્વીના 7 દ્વીપોનો રાજા થયો હતો. હે રાજન, યદુનો બીજો પુત્ર પયોદનો પુત્ર સધુ નામે થયો. તેનો પુત્ર કૃષ્ણ થયો. તેના પિતા મધુ હોવાથી તેઓનો વંશ યાદવ પણ કહેવાતો. યદુ તેમનો પૂર્વજ હતો. કોષ્ટુવંશ અને વૃષ્ટિવંશનું વર્ણન. વૈશંપાયન બોલ્યા કે હે જન્મજય, કોષ્ટુને 2 પત્નીઓ હતી, ગાંધારી અને માદ્રી. ગાંધારીને મહાબળવાન અનમિત્ર પુત્રો જન્મ્યો હતો. માદ્રીને 2 પુત્રો હતા, યુદ્ધજીત અને દેવભ્યુષ. માદ્રી પુત્ર યુદ્ધજીતને 2 પુત્ર હતા, એક વૃષ્ણિ અને બીજો અંધક. વૃષ્ણિને શ્વલ્કલ અને ચિત્રક નામના 2 પુત્રો હતા. શ્વલ્કલે અંકુરને પેદા કર્યો હતો. અંકુરે ઉગ્રસેનના નામની પત્નીથી પ્રસેન અને ઉપદેવ નામના 2 પુત્રોને પેદા કર્યા હતા. હવે ચિત્રકનો વંશ સાંભળો. ચિત્રકના પુત્રો પૃથુ, વિપૃથુ, અશ્વગ્રીવ, અધ્વબાહુ, શૃપાશ્વક, ગણવેશ, અરિષ્ટનેમી, અશ્વ, સુધર્મા, ધર્મભૂત, સુબાહુ અને બહુબાહુ હતા. કોષ્ટકના બીજા પુત્ર દેવમુષિધે સૂરને ઉત્પન્ન કર્યો હતો. સૂરના 10 પુત્રો હતા. એ 10 પુત્રોમાં વસુદેવ શ્રી કૃષ્ણના પિતા મોટા હતા અને કુંતી તેમની બહેન હતી. કુંતીને રાજા કુંતી ભોજે દત્તક લીધી હતી. તે કુંતીને પાંડુ રાજા પરણ્યો હતો. એ કુંતીથી ધર્મને જાણનાર રાજા પાંડુને ધર્મરાજથી યુધિષ્ઠિર, વાયુથી ભીમસેન, ઇન્દ્ર પુત્ર ધનંજય, અર્જુન એમ 3 પુત્રો પેદા થયા હતા. એ ત્રણેયમાં અર્જુન આ લોકમાં અપ્રીતમ મહારથી હતો. તે ઇન્દ્ર જેવો વીર અને પરાક્રમી હતો. સર્વ યાદવોને આનંદ આપનાર કોષ્ઠુના નાના પુત્ર અનમિત્રથી શિની, શિનીથી સત્યક અને તેનાથી યુયુધાન અને સાત્યકી એમ 2 પુત્રો થયા. યુયુધાનને અસંગ નામનો પુત્ર હતો. તેનો પુત્ર ભૂમિ થયો. તેનો પુત્ર યુગંધર થયો. આમ કોષ્ઠુના વંશનો યુગંધરથી અંત આવ્યો હતો. હવે વાસુદેવના પિતા શુરના પુત્ર દેવભાગને ઉદ્ધવ નામે પુત્ર હતો. વસુદેવના ચોથા ભાઈ અનાધૃતિએ નિવૃત્ત શત્રુ નામે પુત્ર પેદા કર્યો હતો. વસુદેવના ત્રીજા ભાઈ દેવશ્રવાનો પુત્ર શત્રુઘ્ન થયો હતો. હવે તે ભીલો સાથે મોટો થયો હતો. આથી એકલવ્ય તરીકે જાણીતો થયો હતો. હે જન્મજય, હું વાસુદેવના પરાક્રમી પુત્રની વાતો હવે પછી કરીશ. ઇતિ શ્રી હરિવંશ પુરાણમાં ભાગ 6 સમાપ્ત. આગળના વિડીયોમાં આપણે વસુદેવના વંશનું વર્ણન કરીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન.